સત્સંગ જ્ઞાન પ્રશ્નોત્તરી વિભાગ 1 સામાન્ય સત્સંગ જ્ઞાન. પ્રશ્ન 1. આપણા ભગવાન કોણ છે? ઉત્તર: સ્વામિનારાયણ ભગવાન. પ્રશ્ન 2. સર્વોપરી ભગવાન કોણ છે? ઉત્તર: સ્વામિનારાયણ ભગવાન. પ્રશ્ન 3. અક્ષર બ્રહ્મ કોણ છે? ઉત્તર: ગુણાતીતાનંદ સ્વામી. પ્રશ્ન 4. આપણા ગુરુ કોણ છે? ઉત્તર: મહંત સ્વામી મહારાજ. પ્રશ્ન 5. મોક્ષનું દ્વાર કોણ છે? ઉત્તર: મહંત સ્વામી મહારાજ. પ્રશ્ન 6. મહંત સ્વામી મહારાજના ગુરુ કોણ છે? ઉત્તર: પ્રમુખ સ્વામી મહારાજ. પ્રશ્ન 7. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ કોણ છે? ઉત્તર: યોગીજી મહારાજ. પ્રશ્ન 8. યોગીજી મહારાજના ગુરુ કોણ છે? ઉત્તર: શાસ્ત્રીજી મહારાજ. પ્રશ્ન 9. શાસ્ત્રીજી મહારાજના ગુરુ કોણ છે? ઉત્તર: ભગતજી મહારાજ. પ્રશ્ન 10. ભગતજી મહારાજના ગુરુ કોણ છે? ઉત્તર: ગુણાતીતાનંદ સ્વામી. પ્રશ્ન 11. ભગવાન સ્વામિનારાયણનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર: છપૈયા, રાજ્ય ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 12. ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર: ભાદરા ગામમાં, જિલ્લો જામનગર. પ્રશ્ન 13. ભગતજી મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર: મહુવા ગામમાં, જિલ્લો ભાવનગર. પ્રશ્ન 14. શાસ્ત્રીજી મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર: મહેડાવ ગામમાં, જિલ્લો આણંદ. પ્રશ્ન 15. યોગીજી મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર: ધારી ગામમાં, જિલ્લો અમરેલી. પ્રશ્ન 16. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર: ચાણસદ ગામમાં, જિલ્લો વડોદરા. પ્રશ્ન 17. મહંત સ્વામી મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ઉત્તર: જબલપુર શહેર, રાજ્ય મધ્યપ્રદેશ, મૂળ વતન આણંદ. પ્રશ્ન 18. ભગવાન સ્વામિનારાયણનું બાળપણનું નામ તથા તેમના માતા પિતાનું નામ શું હતું? ઉત્તર: ઘનશ્યામ અને માતાનું નામ ભક્તિદેવી તથા પિતાનું નામ ધર્મદેવ હતું. પ્રશ્ન 19. ગુણાતીતાનંદ સ્વામીના બાળપણનું નામ તથા તેમના માતા પિતાનું નામ શું હતું? ઉત્તર: બાળપણનું નામ મૂળજી શર્મા અને માતાનું નામ સાકરબા તથા પિતાનું નામ ભોળાનાથ શર્મા હતું. પ્રશ્ન 20. ભગતજી મહારાજનું બાળપણનું નામ તથા તેમના માતા પિતાનું નામ શું હતું? બાળપણનું નામ પ્રાગજી ભગત અને માતાનું નામ મલુબા તથા પિતાનું નામ ગોવિંદભાઈ હતું. પ્રશ્ન 21. શાસ્ત્રીજી મહારાજનું બાળપણનું નામ તથા તેમના માતા પિતાનું નામ શું હતું? ઉત્તર: બાળપણનું નામ ડુંગર ભગત અને માતાનું નામ હેતબા તથા પિતાનું નામ ધોરીભાઈ હતું. પ્રશ્ન 22. યોગીજી મહારાજનું બાળપણનું નામ તથા તેમના માતા પિતાનું નામ શું હતું? ઉત્તર: બાળપણનું નામ જીણા ભગત અને માતાનું નામ પુરીબા તથા પિતાનું નામ દેવચંદભાઈ હતું. પ્રશ્ન 23. પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણનું નામ તથા તેમના માતા પિતાનું નામ શું હતું? ઉત્તર: બાળપણનું નામ શાંતિલાલ અને માતાનું નામ દિવાળીબા તથા પિતાનું નામ મોતીભાઈ હતું. પ્રશ્ન 24. મહંત સ્વામી મહારાજનું બાળપણનું નામ તથા તેમના માતા પિતાનું નામ શું હતું? ઉત્તર: બાળપણનું નામ વિનુભાઈ અને માતાનું નામ ડાહીબેન તથા પિતાનું નામ મણિભાઈ હતું. પ્રશ્ન 25. સ્વામિનારાયણ ભગવાનના દીક્ષાના 2 નામ શું હતા? ઉત્તર: સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ. પ્રશ્ન 26. ગુણાતીતાનંદ સ્વામીનું દીક્ષાનું નામ શું હતું? ઉત્તર: ગુણાતીતાનંદ સ્વામી. પ્રશ્ન 27. શાસ્ત્રીજી મહારાજનું દીક્ષાનું નામ શું હતું? ઉત્તર: સાધુ યજ્ઞ પુરુષદાસ. પ્રશ્ન 28. યોગીજી મહારાજનું
દીક્ષાનું નામ શું હતું? ઉત્તર સાધુ જ્ઞાન જીવનદાસ. પ્રશ્ન 29. પ્રમુખ સ્વામી મહારાજનું દીક્ષાનું નામ શું હતું? ઉત્તર સાધુ નારાયણ સ્વરૂપદાસ. પ્રશ્ન 30. મહંત સ્વામી મહારાજનું દીક્ષાનું નામ શું હતું? ઉત્તર સાધુ કેશવ જીવનદાસ. પ્રશ્ન 31. મનુષ્ય દેહનો ધ્યેય શું છે? ઉત્તર મનુષ્ય દેહનો ધ્યેય બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવી એ છે. પ્રશ્ન 32. આપણી સંસ્કૃતિનો પ્રાણ શું છે? ઉત્તર આત્મા પરમાત્માનું જ્ઞાન. પ્રશ્ન 33. અક્ષરધામમાં જવાની બે પાંખો કઈ કઈ છે? ઉત્તર આજ્ઞા અને ઉપાસના. પ્રશ્ન 34. આપણી હિન્દુ સંસ્કૃતિના આધાર સ્તંભ કયા છે? ઉત્તર મંદિર, શાસ્ત્ર અને સંત. પ્રશ્ન 35. દેહના કેટલા પ્રકાર છે? કયા કયા? ઉત્તર દેહના 3 પ્રકાર છે: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. પ્રશ્ન 36. કેટલા પ્રકારની અવસ્થા છે? કઈ કઈ? ઉત્તર 3 પ્રકારની અવસ્થા છે: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. પ્રશ્ન 37. કેટલા પ્રકારના ગુણ છે? કયા કયા? ઉત્તર 3 પ્રકારના ગુણ છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. પ્રશ્ન 38. સત્સંગમાં આગળ વધવાના 3 ઉપાય જણાવો. ઉત્તર શ્રદ્ધા, ખપ અને સમાગમ. પ્રશ્ન 39. શેનાથી સત્સંગમાં ઘટી જવાય છે? ઉત્તર હઠ, માન અને ઈર્ષ્યા રાખવાથી. પ્રશ્ન 40. પાકા હરિભક્તના 3 લક્ષણો જણાવો. ઉત્તર નિયમ, નિશ્ચય અને પક્ષ. પ્રશ્ન 41. આપણા સંપ્રદાયના મુખ્ય 3 શાસ્ત્રો કયા કયા છે? ઉત્તર 1. વચનામૃત, 2. સ્વામીની વાતો, 3. શિક્ષાપત્રી. પ્રશ્ન 42. કેટલા પ્રકારના પુરુષાર્થ છે? કયા કયા? ઉત્તર પુરુષાર્થ 4 પ્રકારના છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પ્રશ્ન 43. 4 અંતઃકરણના નામ જણાવો. ઉત્તર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. પ્રશ્ન 44. એકાંતિક ધર્મના 4 પાયા જણાવો. ઉત્તર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. પ્રશ્ન 45. મનુષ્ય જીવનને કયા આશ્રમમાં વહેંચવામાં આવે છે? ઉત્તર બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. પ્રશ્ન 46. વેદો કેટલા છે? કયા કયા? ઉત્તર વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પ્રશ્ન 47. 4 યુગના નામ જણાવો. ઉત્તર સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. પ્રશ્ન 48. શ્રીજી મહારાજને કયા 4 પ્રકારના વ્યક્તિઓ ગમતા નથી? ઉત્તર ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની. પ્રશ્ન 49. કઈ 4 વાત જીવનું જીવન છે? ઉત્તર આજ્ઞા, ઉપાસના, ભગવદી સાથે સુરતભાવ, મોટા એકાંતિકમાં પ્રીતિ. પ્રશ્ન 50. પંચ વિષયના નામ જણાવો. ઉત્તર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. પ્રશ્ન 51. 5 અનાદિના તત્વો કયા કયા છે? ઉત્તર જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. પ્રશ્ન 52. શિખરબદ્ધ મંદિરમાં થતી 5 આરતીના નામ જણાવો. ઉત્તર મંગળા, શણગાર, રાજભોગ, સંધ્યા અને શયન. પ્રશ્ન 53. ગૃહસ્થોએ પાળવાના 5 વર્તમાન જણાવો. ઉત્તર દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો,
અયોગ્ય આહાર વિહાર ન કરવો. પ્રશ્ન 54. શિક્ષાપત્રી પ્રમાણે સંતોએ કયા 5 વર્તમાન પાળવા જોઈએ? ઉત્તર: સંતોએ નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાર્થ, નિસ્નેહ આ 5 પ્રકારના વર્તમાન પાળવા જોઈએ. પ્રશ્ન 55. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે દર વર્ષે કયા 5 નિર્જલ ઉપવાસ કરવા? ઉત્તર: બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે શ્રીહરિ જયંતી, જન્માષ્ટમી, દેવપોઢી એકાદશી, દેવ ઉઠી એકાદશી, જલ ઝીલણી એકાદશી આ 5 નિર્જલ ઉપવાસ કરવા. પ્રશ્ન 56. સત્સંગમાં અખંડ સુખી રહેવાના પાયાના 6 વિચારો જણાવો. ઉત્તર: 1. પ્રાપ્તિનો વિચાર. 2. મહિમા અને ગુણગ્રહણનો વિચાર. 3. આત્મવિચાર. 4. રાજીપાનો વિચાર. 5. સાંખ્ય વિચાર. 6. ભગવાનના સર્વ કરતા હતાપણાનો વિચાર. પ્રશ્ન 57. અષ્ટાંગ યોગના 8 પગથિયા જણાવો. ઉત્તર: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પ્રશ્ન 58. ભગવાનની પ્રતિમા કેટલા અને કયા કયા પ્રકારની હોય છે? ઉત્તર: ભગવાનની પ્રતિમા 8 પ્રકારની હોય છે. પાષાણ એટલે કે પથ્થર, કાષ્ઠ એટલે કે લાકડું, ધાતુ, છાપ, ચિત્રામણ, રેતી, મણિમય અને મનોમય પ્રતિમા એટલે કે મનના કલ્પેલ. પ્રશ્ન 59. 9 પ્રકારની ભક્તિ કઈ કઈ છે? ઉત્તર: 1. ભગવાનની કથા સાંભળવી. 2. કીર્તન ગાવા. 3. પ્રભુ સ્મરણ કરવું. 4. ચરણ સેવા કરવી. 5. પૂજન કરવું. 6. વંદન કરવા. 7. દાસપણું રાખવું. 8. ભગવાનના મિત્ર થવું. 9. આત્મનિવેદન કરવું. પ્રશ્ન 60. ઇન્દ્રિયો કેટલી છે? કઈ કઈ? ઉત્તર: કુલ 10 ઇન્દ્રિયો છે. 5 જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ચામડી. 5 કર્મેન્દ્રિયો હાથ, પગ, મુખ, ગુદા, શિશ્ન. પ્રશ્ન 61. શ્રીજી મહારાજના ચરણમાં કેટલા ચિહ્નો છે? કયા કયા? ઉત્તર: શ્રીજી મહારાજના ચરણમાં 16 ચિહ્નો છે. જમણા ચરણમાં અષ્ટકોણ, ઉર્ધ્વરેખા, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ અને પદ્મ. ડાબા ચરણમાં ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ્ય, મીન, અર્ધચંદ્ર, વ્યોમ. પ્રશ્ન 62. વચનામૃત ગ્રંથમાં કેટલા વચનામૃત છે? ઉત્તર: 262 વચનામૃત અને વધારાના અમદાવાદના 11 કુલ 273. પ્રશ્ન 63. વચનામૃત શું છે? ઉત્તર: શ્રીજી મહારાજે જે ઉપદેશ આપ્યો અને સંતો સાથે પ્રશ્ન ઉત્તર કર્યા તેનો સંગ્રહ તે વચનામૃત. તેમાં સર્વશાસ્ત્રોનો સાર સરળતાથી નિરૂપેલ છે. શ્રીજી મહારાજે પોતે પ્રમાણિત કરેલો ગ્રંથ છે. પ્રશ્ન 64. વચનામૃતનું સંપાદન કરેલ સંતોના નામ જણાવો. ઉત્તર: ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી. પ્રશ્ન 65. શિક્ષાપત્રી કોણે અને ક્યાં લખી? તેમાં કેટલા શ્લોકો છે? ઉત્તર: શ્રીજી મહારાજે વરતાલમાં લખી. તેમાં 212 શ્લોકો છે. પ્રશ્ન 66. આપણા સંપ્રદાયના અન્ય ગ્રંથો કયા કયા છે? ઉત્તર: શ્રીજી મહારાજ અને ગુરુ પરંપરાના જીવનચરિત્રો, સત્સંગી જીવન, હરિલીલા કલ્પતરુ, હરિલીલામૃત, હરિચરિત્રામૃત સાગર, નિષ્કુળાનંદ કાવ્ય, ભક્ત ચિંતામણી,
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે વગેરે. પ્રશ્ન 67. ભગવાન સ્વામિનારાયણનું સ્મારક અક્ષરધામ કેટલા છે? ક્યાં છે? ઉત્તર 3 છે. પહેલું ગાંધીનગર, ગુજરાત, દિલ્હી. ત્રીજું રોબિન્સવિલે, અમેરિકા. પ્રશ્ન 68. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ક્યાં અને ક્યારે ઉજવાયો? ઉત્તર અમદાવાદમાં ઈસવીસન 1981માં ઉજવાયો. પ્રશ્ન 69. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ક્યાં અને ક્યારે ઉજવાયો? ઉત્તર અમદાવાદમાં ઈસવીસન 1985માં ઉજવાયો. પ્રશ્ન 70. યોગી શતાબ્દી મહોત્સવ ક્યાં અને ક્યારે ઉજવાયો? ઉત્તર ગાંધીનગરમાં ઈસવીસન 1992માં ઉજવાયો. પ્રશ્ન 71. પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ ક્યાં અને ક્યારે ઉજવાયો? ઉત્તર મુંબઈમાં ઈસવીસન 1995માં ઉજવાયો. પ્રશ્ન 72. બાળ પ્રવૃત્તિ સુવર્ણ મહોત્સવ ક્યાં અને ક્યારે ઉજવાયો? ઉત્તર ગાંધીનગરમાં ઈસવીસન 2004માં ઉજવાયો. પ્રશ્ન 73. સંસ્થા શતાબ્દી મહોત્સવ ક્યાં અને ક્યારે ઉજવાયો? ઉત્તર અમદાવાદમાં ઈસવીસન 2007માં ઉજવાયો. પ્રશ્ન 74. ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ CFI ક્યાં અને ક્યારે ઉજવાયા? ઉત્તર લંડનમાં ઈસવીસન 1985માં અને અમેરિકામાં ઈસવીસન 1991માં ઉજવાયા. પ્રશ્ન 75. આંતરરાષ્ટ્રીય બાળ મહોત્સવ અને યુવા મહોત્સવ ક્યાં અને ક્યારે ઉજવાયા? ઉત્તર વિદ્યાનગરમાં બાળ મહોત્સવ ઈસવીસન 1989માં, યુવા મહોત્સવ ઈસવીસન 1990માં ઉજવાયા. વિભાગ 2. સાંપ્રદાયિક જ્ઞાન શા માટે? પ્રશ્ન 76. આપણે કોણ છીએ? ઉત્તર આપણે હિન્દુ છીએ. પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. BAPS સ્વામિનારાયણ સંસ્થાના સત્સંગી છીએ. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના શિષ્ય છીએ. પ્રશ્ન 77. આપણી ઉપાસના શું છે અને તેની અગત્યતા શું છે? ઉત્તર અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી એ આપણી ઉપાસના છે. આ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. પ્રશ્ન 78. કર્મ સિદ્ધાંત એટલે શું? ઉત્તર કર્મ સિદ્ધાંત એટલે સારા કામનું સારું ફળ અને ખરાબ કામનું ખરાબ ફળ મળે છે. આ જન્મે કે આવતા જન્મે તે ભોગવવું જ પડે છે. પ્રશ્ન 79. પુનર્જન્મ એટલે શું? ઉત્તર પુનર્જન્મ એટલે દરેક સજીવોમાં જીવ વસે છે. તે જીવ જ્યાં સુધી શુદ્ધ થતો નથી ત્યાં સુધી પશુ, પંખી, જીવજંતુ, મનુષ્ય વગેરે રૂપે અનેક જન્મો લે છે. પ્રશ્ન 80. શ્રીજી મહારાજને સર્વોપરી સમજવા એટલે શું? ઉત્તર વચનામૃત ગઢડા અંત્યના 38માં કહ્યું છે, આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે, અને ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ આ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની ઈચ્છાએ થયા છે. પ્રશ્ન 81. કંઠી શું છે? શા માટે? ઉત્તર ભગવાનની શરણાગતિ આશરાનું પ્રતીક છે. તેનાથી હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું એ ભાવ દ્રઢાય છે. કંઠી પહેરવાથી કુસંગ તથા અનેક દુઃખોથી રક્ષા થાય છે. પ્રશ્ન 82. નિત્ય પૂજા શા માટે? ઉત્તર ભગવાને આપણને મનુષ્ય દેહ તથા હવા, પાણી, ખોરાક વગેરે વિનામૂલ્યે આપ્યા છે. તેમના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. તેમના ઋણનો સ્વીકાર કરી તેમનો આભાર માનવો એટલે પૂજા. નિત્ય પૂજા ભગવાન સાથેની રોજની મુલાકાત છે. નિત્ય પૂજા એટલે દિવસની શુભ શરૂઆત. તેનાથી મન સ્થિર થાય છે.
શ્રીજી મહારાજની આજ્ઞાનું પાલન થાય છે ને સ્વામીશ્રીનો રાજીપો મળે છે. પ્રશ્ન 83. નિત્ય પૂજા વિધિની ક્રમિક પદ્ધતિ શી છે? ઉત્તર: 1. આસન, 2. તિલક ચાંદલો, 3. ધ્યાન માનસી, 4. મૂર્તિઓની ગોઠવણી, 5. આહ્વાન, 6. માળા મંત્ર જાપ, 7. તપની માળા, 8. પ્રદક્ષિણા, 9. સાષ્ટાંગ દંડવત પ્રણામ, 10. પ્રાર્થના, 11. વિસર્જન અને 12. શિક્ષાપત્રી વાંચન. પ્રશ્ન 84. તિલક ચાંદલો શું છે? ઉત્તર: તિલક એ ભગવાનના ચરણારવિંદનું પ્રતીક છે અને ચાંદલો એ ભક્તનું પ્રતીક છે. તિલક ચાંદલો ભગવાનના ચરણોમાં ભક્તની શરણાગતિ સૂચવે છે અને બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની દાસભાવે ભક્તિ કરવાનો સંદેશ આપે છે. તિલક ચાંદલો સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખ છે. મને ભગવાન મળ્યા છે એવા સૌભાગ્યનું તિલક ચાંદલો પ્રતીક છે. ભારતીય પ્રણાલી મુજબ કપાળ એટલે કે બ્રહ્મરંધ્ર પર ચંદનનો લેપ કરવાથી મેધાનાળી પવિત્ર રહે છે અને મન નિર્મળ રહે છે. બહેનોએ પણ કપાળમાં નાનો ચાંદલો કરવો. પ્રશ્ન 85. તિલક ચાંદલા માટે પ્રમુખ સ્વામી મહારાજની રુચિ જણાવો. ઉત્તર: તિલક ચાંદલો ભપકા બંધ કરવો. તેથી ફિલ્મ, વ્યસન, કુસંગ વગેરે દુર્ગુણોથી દૂર રહેવાશે. ભગવાન રક્ષા કરશે. શ્રીજી મહારાજનો રાજીપો થશે. જે ન કરે તેને આજ્ઞાલોપ થાય છે. માટે સૌએ તિલક ચાંદલો કરવો જ. પ્રશ્ન 86. માનસી પૂજા શા માટે? ઉત્તર: માનસી પૂજા એટલે મન દ્વારા થતી પૂજા. ટટ્ટાર બેસી આંખો મીચીને મનમાં કલ્પના કરી ભગવાન અને ગુરુને જગાડીએ, જમાડીએ, રમાડીએ, સુવડાવીએ એ માનસી પૂજા. માનસી પૂજાનું ફળ પ્રત્યક્ષ પૂજા જેટલું જ છે. માનસીમાં ભક્ત પોતાની મનગમતી તમામ ભક્તિ ભગવાન અને સંત પ્રત્યે અદા કરી શકે છે. માનસી પૂજામાં સ્થળ, ધન, જાતિ, સમય વગેરેનો બાધ નડતો નથી. પ્રશ્ન 87. નિયમ ધર્મ શા માટે? ઉત્તર: નિયમ ધર્મથી સંયમ દ્રઢાય છે અને અનંત શક્તિ પ્રગટે છે. ક્રિકેટ, ફૂટબોલ વગેરે રમતોમાં નિયમ ન હોય તો માટે નિયમ જરૂરી છે. સ્વામીશ્રી કહે છે, ધર્મના બંધન એ બંધન નથી, મુક્તિના સાધન છે. જેમ વૃક્ષને મૂળિયા બંધનરૂપ નથી તેમ નિયમ વિનાના મનુષ્યનું જીવન પશુતુલ્ય કહેવાય. પ્રશ્ન 88. પ્રદક્ષિણાનો મહિમા શું છે? ઉત્તર: ભગવાન અને સંત આપણા જીવનનું કેન્દ્ર છે એ ભાવથી પ્રદક્ષિણા કરાય છે. શાસ્ત્રો કહે છે, 100 અશ્વમેધ યજ્ઞ કરતાં ભગવાન અને સંતની એક પ્રદક્ષિણાનું ફળ અધિક છે. પ્રશ્ન 89. સાષ્ટાંગ દંડવત પ્રણામ એટલે શું? તે શા માટે કરવા જોઈએ? ઉત્તર: 8 અંગો. કપાળ એટલે મસ્તક, આંખ એટલે દ્રષ્ટિ, છાતી, હાથ, પગ, ઘૂંટણ, વાણી અને મન સાથે ભગવાનને સંતને પ્રણામ કરવા એટલે સાષ્ટાંગ દંડવત પ્રણામ. એ સમર્પણનું પ્રતીક છે. દંડવત તથા પંચાંગ પ્રણામ કરવાથી આધ્યાત્મિક તેમજ અનેક શારીરિક અને માનસિક લાભો પણ થાય છે. બહેનો માટે પંચાંગ પ્રણામ, મસ્તક, આંખો, હાથ, વાણી, મન. પ્રશ્ન 90. આરતીનો મહિમા શું છે? ઉત્તર: આરતી એટલે આર્ત ગદગદ ભાવે થતી પ્રભુની પ્રાર્થના. આરતી દરમિયાન પંચતત્વો એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ દ્વારા ભગવાનને અર્ધ્ય આપી તેમનો આભાર માનવામાં આવે છે. ભગવાન અનંત બ્રહ્માંડના રાજા છે. તેઓ દાસ એવા ભક્તોને દર્શન આપે ત્યારે આનંદ કેમ ન થાય? તે માટે ઘંટ, ઝાલર, નગારું, શંખ વગેરે વગાડીને ભક્તો ઉત્સવનું વાતાવરણ ખડું કરે છે. આ મંગલ ધ્વનિ દ્વારા ખરાબ વિચારો શમી જાય છે ને મન સ્થિર થાય છે. પ્રશ્ન 91. મંદિર શા માટે? ઉત્તર:
મંદિર એ ભારતીય સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. મંદિર મનને પવિત્ર અને સ્થિર કરે છે, ભગવાનમાં શ્રદ્ધા દ્રઢાવે છે, શાંતિ અને સંસ્કાર અર્પે છે. મંદિરની છત્રછાયા નીચે અનેક સામાજિક સેવા પ્રવૃત્તિ ચાલે છે. મંદિર ખોટો ખર્ચ નથી. દરેક ધર્મમાં ધર્મસ્થાનો હોય જ છે. જેમ સમાજમાં શાળા અને હોસ્પિટલની જરૂર છે, તેમ આત્માની શાંતિ માટે મંદિર અનિવાર્ય છે. ઘર મંદિર પણ મંદિરની જ પ્રતિકૃતિ છે. તેનાથી ભગવાન આપણા ઘરના સભ્ય બને છે ને કુટુંબમાં સુખ શાંતિ રહે છે. પ્રશ્ન 92. શાસ્ત્ર પઠન શા માટે? ઉત્તર: શાસ્ત્રોથી જ સંસ્કૃતિ અને સંસ્કારનું જતન અને સંવર્ધન થાય છે. શાસ્ત્રો જીવનની દીવાદાંડી છે. તેમાંથી શું કરવું અને શું ન કરવું તે સ્પષ્ટ થાય છે. જીવનની સાચી દિશા મળે છે. શાસ્ત્ર દ્વારા પ્રણાલીઓ, ઉપાસના, સિદ્ધાંતો વગેરે જીવંત રહે છે. સંપ્રદાયની અસ્મિતા વધે છે. નિષ્ઠાનું પોષણ થાય છે. શાસ્ત્ર પઠન મનને શાંતિ અર્પે છે. તેથી દરરોજ વચનામૃત અને સ્વામીની વાતો તથા ગુણાતીત ગુરુવર્યોના જીવનચરિત્રો વાંચવા જોઈએ. પ્રશ્ન 93. માળા જાપ શા માટે? ઉત્તર: માળા જાપથી ભગવાનમાં શ્રદ્ધા વધે છે, એકાગ્રતા વધે છે, મનની અને આત્માની શક્તિ વધે છે, શરીરનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, મૂંઝવણ આવે તો સ્વામિનારાયણ મંત્રનું રટન કરવું, તો તે ટળી જાય. પ્રશ્ન 94. સત્સંગ સભા, બાળ સભા, ઘર સભા શા માટે? ઉત્તર: કથા આત્માનો ખોરાક છે. તેનાથી જીવનના અનેક પ્રશ્નોનું સમાધાન થાય છે. કથા દ્વારા સંપ્રદાયના ઉપાસના સિદ્ધાંતો સમજાય છે. ભગવાન અને સંતના ચરિત્રના શ્રવણથી મન શાંત થાય છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીના તથા સંસ્થાની પ્રવૃત્તિના સમાચારોથી માહિતગાર રહેવાય છે. સ્વામીશ્રીની આજ્ઞા પડાય છે, રાજીપો થાય છે. ઘર સભાથી સંસ્કારો જળવાય છે. ઘરમાં સૌને મનમેળ રહે છે. આત્મીયતા વધે છે. કુટુંબમાં શાંતિ થાય છે. માટે ઘરમાં અઠવાડિયે 2 વાર કરવી. આ સભાઓથી લૌકિક અને પારલૌકિક બંને પ્રકારના અનેક લાભ થાય છે. માટે દર અઠવાડિયે અવશ્ય જવું. પ્રશ્ન 95. ચેષ્ટા શું છે? ઉત્તર: શ્રીજી મહારાજના લીલા ચરિત્રો તથા વિવિધ અંગોની 23 કીર્તનો દ્વારા થતી સ્મૃતિ છે. રોજ રાત્રે સંતો હરિભક્તો બોલે છે. પ્રશ્ન 96. મહાપૂજા શું છે? ઉત્તર: ભગવાનની તેમના ભક્ત મંડળ સહિત 16 પ્રકારની ઉપચાર વિધિઓથી થતી વૈદિક પૂજા એટલે મહાપૂજા. શિખરબદ્ધ મંદિરોમાં રોજ સવારે થાય છે તથા હરિભક્તો પ્રસંગોપાત કરાવે છે. પ્રશ્ન 97. આપણી બાળ પ્રવૃત્તિનો હેતુ શું છે? ઉત્તર: આજીવન સત્સંગ તથા બાળકોનો સર્વાંગી વિકાસ એટલે સંસ્કાર, શિક્ષણ અને સ્વવિકાસ, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ, સત્સંગ છે. બાળ ઘડતરથી ભાવિનું ચણતર. પ્રશ્ન 98. આપણી સંસ્થામાં કેટલા બાળબાલિકા મંડળ ચાલે છે અને તેમાં કેટલા બાળબાલિકાઓ ભાગ લે છે? ઉત્તર: દેશ વિદેશમાં 8,000થી વધુ બાળબાલિકા મંડળો ચાલે છે. 1.5 લાખથી વધુ બાળબાલિકાઓ ભાગ લે છે. પ્રશ્ન 99. અઠવાડિક બાળસભા ઉપરાંત કયા આધુનિક માધ્યમો દ્વારા બાળકોને સંસ્કાર અપાય છે? ઉત્તર: અઠવાડિક બાળસભા ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજીમાં બાળપ્રકાશ સામાયિક kids.baps.org વેબસાઇટ દ્વારા બાળકોને સંસ્કાર આપવાનું કાર્ય થાય છે. પ્રશ્ન 100. બાળ પ્રવૃત્તિઓની સિદ્ધિઓ કઈ કઈ છે? ઉત્તર: 1989માં ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ બાળ કલ્યાણ પ્રવૃત્તિનો એવોર્ડ, સને 1992માં ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠ બાળ કલ્યાણ પ્રવૃત્તિનો એવોર્ડ, સને 2004માં ગાંધીનગરમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામની ઉપસ્થિતિમાં બાળ પ્રવૃત્તિ સુવર્ણ મહોત્સવનો ભવ્ય સમારંભ, સને 2007માં અમદાવાદમાં BAPS શતાબ્દી મહોત્સવમાં બાલદિનની અભૂતપૂર્વ ઉજવણી, સને 2009માં
બ્રિટિશ સરકાર દ્વારા ક્વીન્સ એવોર્ડ અને સને 2005માં બેક્ટા એવોર્ડ